હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો અને શોર્ટ વિડીયોની અંદર મેં કીધું હતું કે ડ્રાઈવર અને કંડક્ટરની બહુ મોટી ભરતી આવી છે. પહેલાં તમે ફોર્મ ભરવાનું કરો, એની અંદર શું છે, શું ભણવાનું છે, એના ઉપર હું ડેડિકેટેડ વિડીયો લાવીશ અને આખું સિલેબસ હું યુટ્યુબની અંદર ફ્રીમાં ચલાવીશ. મેં કીધું હતું બહુ મોટી ભરતી છે. ઓકે, ભૂતકાળની અંદર આટલી મોટી ભરતી ડ્રાઈવર કંડક્ટરની અંદર નથી આવી અને ભવિષ્યમાં પણ મને નથી લાગતું આવી કોઈ શક્યતા હોય કે આટલી મોટી ભરતી ફરી આવી શકે. ઇવન ટૂંક ગાળામાં તો ક્યારેય પણ આવવાની નથી, પોસિબિલિટી જ નથી. મેં કીધું હતું કે ફોર્મ તમે ફિલઅપ કરી દેજો, જે પણ એની ક્રાઇટેરિયા હોય, જે પણ ફોર્માલિટી હોય, લાઇસન્સ ને બધું કઢાવવાનું હોય તો એ બધું તમે ફિલઅપ કરી દેજો. ડ્રાઈવર અને કંડક્ટર, એમાં ડ્રાઈવર છે એમાં તો તમને ખબર જ છે 60% છે એ તમારી ડ્રાઇવિંગ સ્કિલ ઉપર છે, એટલે કે ટૂંકમાં પ્રેક્ટિકલ બેસિસ ઉપર છે. જ્યારે 40% છે એમાં તમને એક્ઝામ આપવાની રહેશે. તો એટલું બધું સિલેબસ છે એ માયને નથી રાખતો. પરંતુ જે કંડક્ટર છે, આ કંડક્ટરનું સિલેબસ છે માયને રાખે છે, કારણ કે એની અંદર પરફેક્ટલી તમારે 100 માર્ક્સનું પેપર આપવાનું છે, 100 ગુણનું પેપર આપવાનું છે અને તમારે પાસ થવાનું છે. મેં કીધું હતું કે આપણે આ બધી વસ્તુ છે યુટ્યુબની અંદર ચલાવીશું, ફ્રીમાં ચલાવીશું અને બધી હું પ્રિપરેશન કરાવીશ. અને આ મારે લેક્ચર કદાચ તમને એવું લાગતું થોડું લેટ થયું, પરંતુ હું રાહ જોતો હતો. મારું ફોકસ હતું કોન્સ્ટેબલ માટે. તો કોન્સ્ટેબલની એક્ઝામ હવે પતી ગઈ છે. હવે આપણું ફોકસ ડ્રાઈવર અને કંડક્ટરની જે એક્ઝામ છે એના ઉપર ટોટલી ફોકસ રહેવાનું છે. હવે જે લેક્ચર આવશે એ પણ આના બેસિસ ઉપર આવશે. ઓકે, લેક્ચર શરૂ કરીએ એ પહેલાં હું તમને કહું કે ભાઈ આ શું દેખાય છે. ઓકે સાહેબ, આ સિલેબસ છે. સાહેબ આ શું દેખાય છે? તો આ કહે છે સાહેબ અમુક લોકોને ખાલી ગ્લાસ દેખાતો હોય, અમુક લોકોને ભાઈ પાણી ભરેલું છે એવું દેખાતું હોય, અમુકને એવું લાગતું હોય કે આ ગ્લાસની અંદર પાણી છે અને અડધો ગ્લાસ ભરેલો છે, અડધો ગ્લાસ ખાલી છે. તો ઘણા બધા લોકોને અલગ અલગ એમના પોઈન્ટ ઓફ વ્યૂ હોય. ઓકે, બધાની વિચારધારા અલગ અલગ હોય. કોઈકને એવું દેખાય કે અડધો ગ્લાસ પાણીથી ભરેલો છે, કોઈકને એવું દેખાય અડધો ગ્લાસ ખાલી છે. બધાની અલગ અલગ વિચારધારા હોય. ઓકે, તો આ ગ્લાસ કેટલા ટકા ભરેલો છે અને કેટલા ટકા ખાલી છે? તો તમે કહેશો સાહેબ દેખાય છે, આમ અંદાજિત દેખાય તો ભાઈ 50%થી થોડું વધારે, એટલે કહી શકાય ભાઈ 60%. ચલો ને માની લો ને કેટલા કે 60% છે એ ગ્લાસ ભરેલો છે અને 40% જે ખાલી છે. ઓકે, 40% ખાલી છે. હવે તમારે શું કરવું છે? આ 60% જે ગ્લાસ ભરેલો છે આ પાણી તમારે પીવું છે કે રાહ જોવી છે કે આ ગ્લાસ છે આખો 100% ભરાય પછી પીવાની શરૂઆત કરો? તમારે શું કરવું છે મને એમ કહો પહેલાં. ઓકે, નીચે કોમેન્ટ કરો કે આ 60% ગ્લાસ જે ભરેલો છે પાણીથી, જે પાણી આપણા જોડે છે એ મારે પીવું છે, હાલના હાલ ચાલુ કરી દેવું છે થોડું થોડું પીવાનું, કે રાહ જોવી છે કે ભાઈ આખો 100% ગ્લાસ ભરાઈ જાય એના પછી પીવાની શરૂઆત કરીએ? ઓકે, તો જે મૂર્ખના સરદારો હોય એ કહેશે કે ભાઈ એક વખત 100% ગ્લાસ ફિલ થઈ જવા દો, મતલબ ફૂલ ભરાઈ જવા દો, એના પછી આપણે પ્રિપરેશન છે સ્ટાર્ટ કરીએ. સાહેબ 60% ઓલરેડી તમારી પાસે અવેલેબલ છે, હાલ અવેલેબલ છે, ફ્રીમાં અવેલેબલ છે. જો તમારે તૈયારી સ્ટાર્ટ કરવી હોય તો પણ ઘણા બધા લોકો કહેશે સાહેબ કંડક્ટરની બધી એક્ઝામ આવી રહી છે, સાહેબ સિલેબસ છે, સ્ટાર્ટ કરો ફટાફટ, લેક્ચર સ્ટાર્ટ કરો. પણ આ 60% ફિલઅપ છે. ઓકે, 60% ગ્લાસ તમારા જોડે ભરેલો છે, હું કહું છું ભરેલો પડ્યો છે. એ પાણી તો પીવાનું સારું કરો. આ 40% તો ભરાશે. ઓકે, આ શરૂ તો કરો. કે મતલબ હું કેમ એવું કહું છું સમજો. ઓકે, આનો સિલેબસ તમે જુઓ, એકદમ નોમિનલ સિલેબસ છે, કોઈ હાર્ડ નથી. ઓકે, જો તમે ક્લાસ 3ની પ્રિપરેશન કરતા હોય તો આ તમારા માટે રમતની વાત છે, એવું સિલેબસ છે. અને સાહેબ હું તો અચૂક તો થઈ ગયું જ્યારે નીચે આ સિલેબસ પત્યો ને એટલે નીચે એક લાઇનમાં લખ્યું હતું કે એવા વિદ્યાર્થીઓને ક્વોલિફાય નહીં કરવામાં આવે જેમના ગુણ 0 અથવા 0 કરતાં ઓછા આવેલા હશે, એટલે કે માઇનસ કાં તો 0 આવેલા હશે. એટલે તમે વિચાર કરો કે એ જેમને નોટિફિકેશન બહાર પાડી છે એમની મેન્ટાલિટી શું હશે કે અહીંયા એવા વિદ્યાર્થીઓ આવશે જે બહુ પ્રિપરેશન નહીં કરી હોય, થોડી ઘણી એમની પ્રિપરેશન, જો 12મા ધોરણનું જ છે, બધું 12 પાસ ઉપર છે અને 12મા ધોરણનું છે, કોઈ હાઈ લેવલનું નથી. અને જો તમે જુઓ ભરતી છે કંડક્ટર અને ડ્રાઈવરની છે, એટલે કે એક વખત તમે આ પાસ કરી લો, જેનું સપનું હોય સરકારી નોકરીમાં જવાનું, એક વખત કંડક્ટરની એક્ઝામ પાસ કરી લો. કદાચ તમને એવું ના ગમે કે ભાઈ મારે તો કંડક્ટરની નથી લેવી, એક વખત પાસ તો કરી લો, એના પછી તમારા જોડે બીજા રસ્તા ઓપન થઈ જશે. એની સાથે તમે બીજી એક્ઝામની પ્રિપરેશન પછી કરી શકો છો. એક વખત આ તો પાસ કરી લો, એક વખત તમારે સરકારી નોકરીનું સપનું છે એ તો મેળવી લો. ઓકે, તો આવું બધું છે, કંઈક સિલેબસ છે. સિલેબસ તમે જોયેલો છે. પહેલું તમે જુઓ કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ. ઓકે, ભૂગોળ છે એ પણ ગુજરાતની છે અને ગુજરાતના વર્તમાન બનાવો, એટલે ટૂંકમાં ગુજરાતની વાત કરી છે, ઇન્ડિયા લેવલે જવાનું નથી. ભરતી કંડક્ટર ડ્રાઈવરની જ છે.
ઓકે, બહુ હાઈફાઈ ભરતી નથી, મતલબ કે કોઈ એવા પદની ભરતી નથી કે કોઈ બહુ હાઈફાઈ માણસો એમને જોઈએ છે. ઓકે, તો તમે જુઓ કે ખાલી ને ખાલી ગુજરાતની વાત કરી છે. તમારે જે ફરવાનું થશે, મુસાફરી કરવાની થશે બેસીને બસની અંદર, કંડક્ટરની પોસ્ટ ઉપર તમે લાગો છો, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જ ફરવાનું થશે. તો ગુજરાતના વર્તમાન પ્રવાહો, ગુજરાતની ભૂગોળ અને ગુજરાતના ઇતિહાસની વાત થઈ છે. સાથે સાથે અહીંયા સામાન્ય જ્ઞાન લખેલું છે, એ પણ લખેલું છે ધોરણ 12 કક્ષાનું. હવે સિમ્પલ વસ્તુ છે સાહેબ, મેં સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ ચલાવેલો છે કે નહીં? A to Z ચલાવેલો છે ને? આધુનિક ગુજરાતનો ઇતિહાસ તમે જુઓ, આ રહ્યો. ઓકે, તમે જુઓ 2 લેક્ચર લીધેલા છે. ઓકે, આપણે યુટ્યુબની અંદર પડ્યા છે, ફ્રી છે. 24 કલાક, સોરી આ 20 કલાકનો છે, આ 24 કલાકનો છે. સંપૂર્ણ પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ સંપૂર્ણ ચલાવેલો છે. મને નથી લાગતું કે આવો કોઈ વિડીયો યુટ્યુબની અંદર અવેલેબલ હોય. એકદમ મસ્ત રીતના ચલાવેલો છે, એકદમ તમને ખબર પડે એ રીતના ચલાવેલો છે. તમને આખી સ્ટોરી બાય સ્ટોરી મેં સમજાવી છે કે આખો ગુજરાતનો ઇતિહાસ છે એ કઈ પદ્ધતિથી, કયા રાજા પછી કયો રાજા આવ્યો, કયો વંશ પછી કયો વંશ આવ્યો, ટોટલી ડીટુ કહેવાય છે ને કે A to Z વસ્તુ મેં સમજાવેલી છે આ પ્રાચીન ગુજરાતના ઇતિહાસ અને આ સંપૂર્ણ આધુનિક ગુજરાતના ઇતિહાસની અંદર. ખાલી આ કરો, કશું કરવાનું જરૂર નથી. આ તમારો ગુજરાતનો ઇતિહાસ પૂરો થઈ ગયો અને સાહેબ આ ગુજરાતની ભૂગોળ રહે. 18 કલાક, અંદાજિત 19 કલાકનો આ લેક્ચર છે. આની અંદર મેં સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ ચલાવેલી છે. આનાથી બહાર પણ નહીં પૂછાય. જો હું કહું છું, આટલું કરી લો. કંડક્ટરની એક્ઝામમાં જો તમારે ગુજરાતનો ભૂગોળ પતી ગયો અને ગુજરાતનો ઇતિહાસ પતી ગયો, આખી વસ્તુ તમને મળી ગઈ. યુટ્યુબની અંદર જ છે. અને એવું નથી, હું એમ નથી કહેતો ભાઈ મારા વિડીયો જુઓ, બીજાના વિડીયો પણ જોઈ શકો છો. ઓકે, અવેલેબલ છે. એવું હોય તો એક વખત આ વિડીયો જોઈ લો ગુજરાતની ભૂગોળનો. એક વખત કોઈ બીજા સરે ગુજરાતની ભૂગોળ ચલાવી હોય તો એનો વિડીયો જોઈ લો. 2-3 વિડીયો જોઈ લો, તમારી ગુજરાતની ભૂગોળ છે કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, તો આ તમે જુઓ કે આ શું કેટલા માર્ક્સનું છે સાહેબ? 20 ગુણ છે. 20 ગુણ છે. ઓકે, તો આ તમારો ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ પતી ગઈ, માની લઉં. ઓકે, હવે વાત કરીએ ગુજરાતના વર્તમાન બનાવો. જ્યારે એક્ઝામને આવશે ને એના પહેલાં હું 6 મહિનાનું ગુજરાતનું વર્તમાન પ્રવાહ ચલાવી દઈ. હમણાં જ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મેં ચલાવ્યું હતું. ઓકે, છેલ્લા 6 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર ચલાવ્યું હતું. એ થોડું ટાઈમ ઓછો હતો એટલે ક્વિક ચલાવ્યું હતું. આની અંદર ડિટેલ્સમાં ચલાવીશ. ઓકે, આપણું બધું ચલાવીશ. એમાં આપણું ગુજરાતનું બજેટ રહી ગયું હતું, એનો એકાદ ક્વેશ્ચન પૂછાયો હતો. ઓકે, તે બધું રહી ગયું હતું, એ બધું આની અંદર હું કવર કરી લઈશ. ઓકે, હું ચલાવી દઈશ. જ્યારે એક્ઝામની ડેટ કે બધું આવી જશે, કન્ફર્મ થઈ જશે, તો એના પહેલાં આપણે ગુજરાતનું 6 મહિનાનું કરંટ અફેર ચલાવી દઈશું. તો ચાલો, આ ટોપિક તમારો પૂરો થઈ ગયો. ક્લિયર છે? ઓકે, સામાન્ય જ્ઞાન. હવે સામાન્ય જ્ઞાનની અંદર શું આવી શકે? જેમ કે રિસેન્ટલી તમે જુઓ કે ભાઈ આ કોન્સ્ટેબલની એક્ઝામ છે. કોન્સ્ટેબલની એક્ઝામની અંદર વિટામિનનો ક્વેશ્ચન હતો એક. યસ કે નો? વિટામિનનો ક્વેશ્ચન હતો અને કોન્સ્ટેબલની એક્ઝામના કદાચ 2 કે 3 દિવસ પહેલાં જ મેં એ વિડીયો મૂક્યો હતો આપણી યુટ્યુબ ચેનલની અંદર. ઓકે, તો આઈ હોપ સો તમને કામમાં લાગ્યો જ હશે. ઓકે, જેની અંદર વિટામિન અને વિટામિનની ઉણપથી થતા રોગો, તો એ ટાઈપના ક્વેશ્ચનો આ સામાન્ય જ્ઞાનની અંદર પૂછાઈ શકે. હવે આની અંદર તમે ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળ ઓકે ના કરતા યાર, મને નથી લાગતું કરવાની જરૂર છે. ઓકે, કદાચ એકાદ માર્કનો ક્વેશ્ચન એમાંથી પૂછાઈ જાય તો સ્કીપ કરી લેજો, ના આવડે તો આ આટલા માટે. ઓકે, આટલા માટે તમે ભારતનો ઇતિહાસ, ભારતની સમજી લો કે બધું એ કરો, એ બધું પોસિબલ નથી. ઓકે, તો આ સામાન્ય જ્ઞાન છે. ચાલો, આના ઉપર કદાચ એવા લાગતા હશે મને મહત્વપૂર્ણ ટોપિક જે પૂછાવાની શક્યતા હોય તો એ બધા હું કરાવી દઈશ. બાકી આની અંદર સામાન્ય જ્ઞાનની અંદર શું પૂછાય? બેઝિક નોલેજ. ઓકે, બે રોજિંદા જીવનનું કોઈક બેઝિક નોલેજ, એટલે કે જનરલ સાયન્સમાંથી ક્વેશ્ચન પૂછાય અથવા તો સાયન્સ એન્ડ ટેકમાંથી કદાચ પૂછાઈ જાય. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ જાય, એ સામાન્ય જ્ઞાન છે. એ સામાન્ય જ્ઞાન છે. તો મને નથી લાગતું કે આના માટે ઓકે તમે પેલું આખું બધા જે અલગ અલગ વિષયો છે તમે તૈયાર કરો, આટલા ઉપર ફોકસ કરો. ઓકે, ચલો, તો આ હું માની લઉં છું કે તમારા 20 ગુણ છે એ તમારા કમ્પ્લીટ થઈ ગયા, ફ્રીમાં કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, ચલો આગળ આવો. આ રોડ સેફટી છે, બાકી છે. ઓકે, હું કરાવીશ. ચલો, તો આને અત્યારે મૂકી દો. સાહેબ, ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું. મને નથી લાગતું કે યુટ્યુબની અંદર આ વિડીયોથી વધારે કોઈના વ્યૂ હોય. ઓકે, આના પહેલાં પણ એક વિડીયો હતો. ઓકે, આના પહેલાં પણ એક વિડીયો છે જેમાં 1.25 મિલિયન કે સમથિંગ એટલા વ્યૂ છે. એ મારો જૂનો ગુજરાતી વ્યાકરણનો કોર્સ હતો જે યુટ્યુબની અંદર અવેલેબલ છે. એ વિડીયો જોવા હોય તો પણ જોઈ શકો છો. એમાં 1.25 મિલિયન સમથિંગ કંઈક વ્યૂ છે. ઓકે, પણ હું નથી કહેતો કે એ વિડીયો જોવો, હું કહું છું આ વિડીયો જોવો. 24 કલાકનો વિડીયો છે. એ કદાચ આઈ થિંક 12 કલાકની આજુબાજુ, 13 કલાકની આજુબાજુ હતો. આની અંદર મેં વધારે એક્ઝામ્પલ લીધા છે, વધારે સારી રીતના સમજાવ્યું છે, ડિટેલ્સમાં બધા જ ટોપિક મેં કવર કરાવ્યા છે. આ તમારું ગુજરાતી વ્યાકરણ આટલું કરો એટલે થઈ ગયું. ઓકે, 24 કલાક છે. અને આની અંદર વ્યૂ તમે જુઓ, 1 લાખને એક વર્ષ પહેલાં મૂકેલો છે, 1,53,000 વ્યૂ છે. ઓકે, અને આનો જૂનો વિડીયો પણ એક હશે જેના મેં કીધું ને મિલિયન્સની અંદર વ્યૂ છે કંઈક. ઓકે, તો એ જૂનો વિડીયો છે, કદાચ 11-12 કલાકનો છે, પરંતુ હું નથી કહેતો તમે એ જુઓ, હું કહું છું આ જુઓ તમે. ઓકે, આ ડિટેલ્સમાં છે, વધારે એક્ઝામ્પલ આપેલા છે, સારી રીતના મેં બધી વસ્તુ, છંદ હોય, અલંકાર હોય, નિપાત હોય,
તમને જે જોઈએ એ વ્યાકરણના બધા ટોપિક મેં આની અંદર કવર કરાવે છે, બધા ટોપિક. ઓકે, ઓલમોસ્ટ કદાચ એકાદ બે રહી ગયું હોય તો કહેજો મને. ઓકે, નીચે કોમેન્ટ કરજો, કરાવી દઈશું. બાકી ઓલમોસ્ટ આખું ગુજરાતી વ્યાકરણ છે આની અંદર મેં ચલાવેલું છે. ઓકે, અને બહુ બેસ્ટ રીતના ચલાવેલું છે, તમને ખબર પડે એ રીતના ચલાવેલું છે. કારણ કે આપણે ભાષા ગુજરાતી છે, પરંતુ વ્યાકરણની અંદર ઓકે કહેવાય છે ને કે બધી નીતિ નિયમો હોય, એ નીતિ નિયમો બધા આની અંદર ડિટેલ્સમાં ચલાવેલા છે. તો ખાસ કરીને આ વિડીયો તમે જોઈ લેજો, જે તમને ઇનફ છે. આઈ થિંક કંડક્ટરની એક્ઝામ માટે ઇનફ છે. મેં તમને કીધું એમ કે સાહેબ તમે પહેલાં તમારી મેન્ટાલિટી સેટ કરજો. તમે કંડક્ટરની એક્ઝામ માટે જઈ રહ્યા છો. ઓકે, એ તમારે ક્લાસ 3ની લેવલથી પણ મને લાગે છે ઓછું હશે. ઓકે, કારણ કે પેપર કહું છું નોટિફિકેશનવાળા એવું લખ્યું છે કે એમને એવી આશા છે કોઈકને 0 અથવા માઇનસમાં માર્ક્સ હશે એવા લોકો આપશે. તો એમને લખ્યું કે જેને 0 અથવા એનાથી ઓછા માર્ક્સ હશે ને એને નહીં લઈએ. ઓકે, 0થી વધારે માર્ક્સ હોવા જોઈએ. ઓકે, તો એ છે. ઓકે, તો સમજી લો કે આ પણ તમારા 10 ગુણ, આ આખું પોર્શન છે કવર થઈ ગયું. ઓકે, એના પછી અંગ્રેજી વ્યાકરણ આપણને આવડતું એ નથી. આપણે આપણી ચેનલમાં કદાચ ભવિષ્યની અંદર આવશે પણ નહીં, કદાચ બીજા સર લે તો બરાબર આપણી ચેનલમાં. બાકી અંગ્રેજી વ્યાકરણ છે તમે તમારી રીતના જ્યાંથી કરવું હોય ત્યાંથી કરી શકો છો. ઓકે, યુટ્યુબમાંથી કરો, કોઈકનો કોર્સ લો, જે કરવું હોય ટૂંકમાં અંગ્રેજી વ્યાકરણ એ તમારી રીતના તમે કરી લેજો. ઓકે, એના પછી એપ્ટિટ્યૂડ એન્ડ રિઝનિંગ, સાહેબ આ પણ મેં ચલાવેલું છે. ઓકે, ધોરણ 12 કક્ષાનું છે, ઇઝી છે સાહેબ. તમે વિચાર કરો કંડક્ટરની એક્ઝામ આપવાની છે, તમને કોઈ હાઈફાઈ એવા નહીં પૂછાય. આ જે મેથ્સ અને રિઝનિંગ છે આ તમારી સમજી લો કે તમે કંડક્ટરની પોસ્ટ ઉપર ભરતી થયા છો, બરાબર, આવી ગયા છો. તમને પેસેન્જર સમજી લો કે તમારી 22 રૂપિયાની ટિકિટ હોય અને પેસેન્જર છે તમને 100 રૂપિયા આપે તો તમારે કેટલા રૂપિયા પાછા આપવાના હોય? મતલબ એટલું નોલેજ હોવું જોઈએ. ઓકે, આ એના માટે પોર્શન મૂક્યો છે. કંડક્ટર માટે પૈસાની મતલબ કે પૈસા લેવાની અને રિટર્ન આપવાની મતલબ ક્વોલિટી હોવી જોઈએ એની અંદર, કે કેટલા પૈસા સમજી લો મારે રિટર્ન આપવાના છે. સમજો છો કે 22 રૂપિયાની ટિકિટ હોય અને પેસેન્જરે 100 રૂપિયાની નોટ આપી તો તમારે કેટલા રૂપિયા પાછા આપવાના? તો એ મેન્ટાલી પરથી ઓકે આ વસ્તુ છે મૂકવાની આવી છે. તો આ પણ એકદમ ઇઝી હશે, ધોરણ 12 કક્ષાનું છે. આની અંદર રિઝનિંગ તો એટલું ઇઝી હશે, સમજી લો કે આકૃતિવાળા એક્ઝામ્પલ હોઈ શકે છે. અથવા તો રિઝનિંગ એનો મતલબ શું કે તમે સમજીને એનો જવાબ આપી શકો. એમાં તમારે કંઈ યાદ ના રાખવાનું હોય, ઓન ધ સ્પોટ કોઈ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનને સમજવાનો હોય કે તમારી એ સમજ શક્તિ કેટલી છે એ અહીંયા તમારે સાબિત કરવાની છે. રિઝનિંગની અંદર તો એ જ હશે. ઓકે, કોઈ તમારી ગણતરીવાળું નહીં હોય. રિઝનિંગ એટલે કેવા હશે? જેમ કે હમણાં જ કોન્સ્ટેબલની એક્ઝામની અંદર પેલા જે આંકડા અને સિમ્બોલવાળા હતા કે ભાઈ આખી લાઈન છે એમાં સિમ્બોલ છે તો સિમ્બોલ પછી આ ઉપરની લાઈનમાં કેટલા આંકડા હશે, આવા ક્વેશ્ચનો. ઓકે, જેમ કે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર તમને જોવા મળે કદાચ સિરીઝ પૂછાઈ જાય, મતલબ કે એ ટાઈપના એક્ઝામ હશે જે તમારે ઓન ધ સ્પોટ તમારી સમજથી કરવાના હોય. ઓકે, આની માટે એક આખી પ્રિપરેશન પણ ના કરવાની હોય, તો એ ટાઈપનું રિઝનિંગ તમને જોવા મળશે. મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં તમારે શું કરવાનું છે, જે ક્વેશ્ચનો મતલબ કે જે તમારા સિલેબસની અંદર જે ટોપિક, સિલેબસનો આઈ થિંક ડિટેલ્સ ટોપિક તો નથી આપ્યા, પરંતુ જે પણ તમારા ટોપિક છે એના તમારે સૂત્રો ખાસ યાદ રાખવાના છે. જેમ કે તમને વ્યાજ શોધવાનું, સિમ્પલ વ્યાજ શોધવાનું કે ઓકે, તો તમને પેલું જે સૂત્ર છે ઓકે, I = PRN/100. ઓકે, તો આ ટાઈપના સૂત્રો છે ખાસ યાદ રાખજો. તમને સિમ્પલ વ્યાજ, સાદું વ્યાજ પૂછાય લે, કદાચ ચક્રવર્તી વ્યાજ બહુ કંઈ કદાચ થોડો એકાદ બે માર્કનો કોઈ હાઈ લેવલનો પૂછવો હોય તો ચક્રવર્તી વ્યાજ પણ પૂછી લે. મતલબ કે તમને બધાના સૂત્રો અને શોર્ટકટ મેથડ આવડવી જોઈએ. સાહેબ આ પણ મેં તમને સોલ્વ કરાવી દીધું છે. ઓકે, મેં ઓલરેડી મેથ્સ અને રિઝનિંગ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ચલાવેલું છે. મેથ્સના મેં 2 ભાગ પાડેલા છે. ઓકે, 2 ભાગ 18 કલાકના છે, અડધા ચેપ્ટર આની અંદર, અડધા ચેપ્ટર આની અંદર લીધેલા છે. રિઝનિંગ પણ મેં 3 વર્ષ પહેલાં ચલાવેલું છે, કામમાં લાગે. ઓકે, રિઝનિંગ બદલાય નહીં, રિઝનિંગના ચેપ્ટર કે એને પદ્ધતિ બદલાય નહીં. ઓકે, તો રિઝનિંગ અંદાજે જો 1 મિલિયન થવાના જ છે. ઓકે, 9,88,000 જણે જોયેલો છે આ વિડીયો, 3 વર્ષ પહેલાં અપલોડ કરેલો છે. ઓકે, 1 મિલિયન તમે મને ખબર છે કરી જ દેશો. તો આ રિઝનિંગ છે, રિઝનિંગ પણ આ ઇનફ છે, હું કહું છું ઇનફ છે. ઓકે, આની અંદર જે મેં એક્ઝામ્પલ ચલાવેલા છે, જે રીત ચલાવેલી છે, જે ચેપ્ટર ચલાવેલા છે, મોર દેન ઇનફ છે. એ જ રીતે મેં મેથ્સ કરાવ્યું છે. આની અંદરથી તમે કરી લો, જે પણ શોર્ટકટ મેથડો મેં કીધી છે ને, જે પણ આની અંદર મેં સૂત્રો આપેલા છે, અલગ અલગ સૂત્રો આપેલા છે, અલગ અલગ ચેપ્ટરની અંદર શોર્ટકટ મેથડો આપેલી છે, એ શોર્ટકટ મેથડો યાદ કરીને જજો. એ વખતે તમારી કદાચ મગજ ચાલે નહીં તો એ શોર્ટકટ મેથડ કામમાં આવે. તો એ બધી વસ્તુ મેં આની અંદર આપેલી છે. બીજી વસ્તુ કે હું નથી કહેતો કે મારા જ વિડીયો જો, યુટ્યુબની અંદર તમને જે સર સારું ભણાવતા હોય મેથ્સ અને રિઝનિંગ એના વિડીયો જોઈ શકો છો. ઓકે, એવું નથી કહેતો હું આ જ વિડીયો જુઓ. યુટ્યુબની અંદર ઘણું બધું આખો ખજાનો છે સાહેબ. મારા મેથ્સ અને રિઝનિંગ મારું ના ગમતું હોય, જેનું જોવું હોય એનું જુઓ, પણ તમારું મેથ્સ રિઝનિંગ છે એ મોર દેન ઇનફ છે. યુટ્યુબમાં મોર દેન ઇનફ પડ્યું છે. ઓકે, ઇઝીલી તૈયારી કરી શકો. શરૂઆત કદાચ અહીંથી કરવું હોય તો કરી શકો.
અને પછી તમને એવું લાગે કે સાહેબ આ તો સરખું નથી ભણાવતા, ઓકે કિશન સર નહીં મજા આવતી, ઓકે રિઝનિંગ બરાબર નહીં ભણાવતા, બીજા સાહેબ જો, ઓકે ટોપિક સર્ચ કરો, યુટ્યુબની અંદર ટોપિક સર્ચ કરો, એના જે વિડીયો આવે જે સરના ગમે એ ગણો, ઓકે તો આ પણ મોર દેન ઇનફ છે. મેં કીધું એમ યુટ્યુબની અંદર મોર દેન ઇનફ તમારું મેથ્સ અને રિઝનિંગ છે. અને ફરીથી કહું છું, તમે એટલું હાર્ડ લેવલે નહીં પૂછાય, તમારું રિઝનિંગ તમારી બુદ્ધિની ક્ષમતા ચકાસવા માટે છે, રિઝનિંગ એ રીતના પૂછાશે. અને મેથ્સની અંદર સૂત્રો, બધા ચેપ્ટરના જે સૂત્રો છે ખાસ કરીને જજો, તમારે ડાયરેક્ટ સૂત્રની અંદર ખાલી આંકડા મૂકવાનો, એ ટાઈપ એ લેવલનું પૂછાય છે, 12માની કક્ષાનું તમારે પૂછાવાનું છે. ઓકે તો ચલો આ વસ્તુ છે આપણે કમ્પ્લીટ કરી દીધું. 20 માર્ક્સ અહીંયાથી લઈ લીધા, ઓકે 10 માર્ક્સ અહીંયાથી લઈ લીધા, અને માનું છું કે આપણે 12મા કક્ષાનું 10 માર્ક્સ છે અહીંયાથી પણ લઈ લીધા. ક્લિયર? આ બધું યુટ્યુબની અંદર અવેલેબલ છે, ફ્રીમાં અવેલેબલ છે. ઓકે એના પછી આ જે છે એ હું કરાવી દઈશ. ઓકે આ હું કરાવી દઈશ. જો આ જે છે ને આ રોડ સેફટી છે, પછી આ છે, પછી આ છે, ઓકે આ પણ હું કરાવી દઈશ. ઓકે અને યસ એના પછી આવે છે 20 માર્ક્સનું કોમ્પ્યુટર. સાહેબ આની અંદર તમારે ખેંચવા હોય એટલા ખેંચાય. સાહેબ હું કહું છું કમ્પ્યુટર, હું પોતે કમ્પ્યુટર એન્જિનિયર છું. ઓકે મેં BE કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, અને યુટ્યુબની અંદર મેં આખું કમ્પ્યુટર ફ્રીમાં ચલાવેલું છે A to Z. આવો વિડીયો તમને આખા યુટ્યુબમાં નહીં મળે, ઓકે હિન્દીમાં પણ નહીં મળે. યુટ્યુબની અંદર હિન્દીમાં સર્ચ કરશો ને, હિન્દીમાં કે મારે હિન્દીમાં જોઈએ તો આવો વિડીયો હિન્દીમાં પણ નહીં મળે. એટલે આખા મતલબ કહેવાય એકદમ ડિટેલ્સમાં A to Z તમારું કમ્પ્યુટર આની અંદર મેં કવર કરાવ્યું છે. A to Z કોઈ ટોપિક ભાઈ બાકી નથી રાખે. હું પોતે કહું છું કોમ્પ્યુટર એન્જિનિયર છું, તો આ બધું મારું જે જ્ઞાન છે મેં આની અંદર ઠાલવેલું છે. ઓકે A to Z ખાલી આટલું કોમ્પ્યુટર કરી લો ને સાહેબ. 2 ભાગ છે આની અંદર, બીજા બધા ટોપિક છે. આ બીજો ભાગ સ્પેશિયલી મેં MS વર્ડ, MS પાવરપોઈન્ટ, એના ઉપર MS એક્સેલ, એના ઉપર આ બીજો પાર્ટ બનાવેલો છે. અને આની અંદર રેમ, રોમ, સેફટી બધું A to Z કમ્પ્યુટરને લગતી બધી માહિતી. તમારી પેલી જે કમ્પ્યુટરની ટેસ્ટ આવે છે ને, ઓકે કમ્પ્યુટરની પેલી કઈ કહેવાય છે, કોઈક સર્ટિફિકેટ કાઢવાનું છે સાહેબ, આટલું કરો ને તો ઇનફ છે. એ સર્ટિફિકેટ કઢાવવા માટે મોર ધેન ઇનફ છે આટલું. કંડક્ટરની એક્ઝામ માટે સાહેબ 20 માર્ક્સ અહીંયાથી આવી શકે. ઓકે જો પરફેક્ટલી આ 2 વિડીયો કરી દીધા 20 માર્ક્સ. ઓકે તો હું કહું છું એમ કે આપણે અહીંયાથી, ઓકે તો આ તમારું 20 માર્ક્સ પણ અહીંયાથી લઈ લીધા. આપણે 20 માર્ક્સ થઈ ગયા, અહીંયાથી 10 માર્ક્સ થઈ ગયા, અહીંયાથી ગુજરાતી વ્યાકરણના 10 માર્ક્સ થઈ ગયા, અને અહીંયાથી માની લો કે 20 માર્ક્સ થઈ ગયા. કેટલા માર્ક્સ થયા ગણો? તમારા જોડે 60 માર્ક્સનું 20, 10, 10 અને 20 60 માર્ક્સનું અત્યારે અવેલેબલ છે હાલ યુટ્યુબની અંદર. આટલું મૂકેલું છે, અને હું કહું છું એમ કંડક્ટરની માટે આ જે મૂકેલા છે ને વિડીયો મોર દેન ઇનફ છે, મોર દેન ઇનફ. ડિટેલ્સમાં ચલાવેલા છે સાહેબ. ઓકે એ લેવલનું જ છે. તો 60 માર્ક્સ તમારા અહીંયા પૂરા થઈ ગયા. ઓકે તો મેં કીધું એમ કે આ ઘણો 60% છે એ ઓલરેડી ભરેલો જ છે, તમારી હાથમાં છે. હવે અહીંયાથી શરૂઆત તો કરો પીવાની. આપણે આ 40% ભરાશે, હું ભરી આપીશ. ઓકે આ 40% પણ ભરી આપીશ, પરંતુ આ 60% જે ગ્લાસ તમારા હાથમાં છે શરૂ તો કરો આ પીવાનું. ઓકે શું કરવા કોમેન્ટ કરો છો, મતલબ કે આ કરો, નામ કરો, નામ કરો. ઓકે સાહેબ આ શરૂઆત તો અહીંયાથી કરી દો, શરૂઆત તો તમે સાહેબ અહીંયાથી કરી દો. આ બહુ એટલું ઇઝી, આ બધું ઇઝી છે હો. હું તમને કહું કે આ બધું અઘરું નથી. તમને એવું લાગતું સાહેબ રોડ સેફટી, પછી આ તમને આ નિગમને લગતી માહિતી, આ કદાચ થોડું જાણવાની બાબત હોઈ શકે. ટિકિટ લગેજના ભાડાના ગાણિતિક પ્રશ્નો. સાહેબ રોડ સેફટી આ બેઝિક વસ્તુ છે. તમે કંઈ વાંચ્યું ના હોય ને તો પણ રોડ સેફટી શું છે એ તમને ખબર જ છે. હેલ્મેટ પહેરવું, પછી કોઈની મદદ કરવી, પછી કોઈને અકસ્માત થયો હોય તો એનો પહેલાં એક અવરને શું કહેવામાં આવે? ગોલ્ડન અવર કહેવામાં આવે. એવા બધા ક્વેશ્ચનો પૂછાશે. એક બેઝિક રોડ સેફટી તમને આવડે જ છે. તમને એવું ના લાગશે કે આ સાહેબ નવું છે. રોડ સેફટી ઇઝી છે, તમને આવડે. આમાં અમુક એવા ક્વેશ્ચનો છે સાહેબ રોડ સેફટીના, તમે ખાલી તમારી માનસિક બુદ્ધિથી તમે વિચારીને એનો જવાબ 4 ઓપ્શનમાંથી ઇઝીલી આપી શકો. ઓકે કે આ વસ્તુ થવી જોઈએ, આ વસ્તુ ના થવી જોઈએ, ઓબ્વિયસલી. ઓકે કોઈની મદદ કરવી જોઈએ, અકસ્માત થાય, કોઈને મતલબ કે તમે હેલ્મેટ પહેરવું જોઈએ, હેલ્મેટ ના પહેરવું, મતલબ કે રોડ સેફટીની વાત થઈ રહી છે. ઓકે તો આ છે તો ઇઝી જ છે. આ 10 ગુણ આરામથી આવી જાય, પણ હું ચલાવીશ. ઓકે આ વસ્તુ છે એ પણ ચલાવીશ સાહેબ. ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એ પણ હું કરાવી દઈશ. ઓકે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો, તો આ બધી વસ્તુ આપણે કરાવવાના છે. પણ જે અત્યારે અવેલેબલ છે એથી શરૂઆત તો કરો. બીજી વસ્તુ હું તમને એક બીજો આઈડિયા આપું સાહેબ. ચેટ જીપીટી ફ્રી છે. ઓકે એનું પેડ વર્ઝન લેવાની જરૂર નથી. તમારા મોબાઈલની અંદર ચેટ જીપીટી છે, અને સાહેબ તમારા જોડે જીઓનું કાર્ડ હોય ને તો એ ગૂગલ જેમિની છે ને એ ફ્રીમાં આપે છે. ઓકે ગૂગલ જેમિની AI ફ્રી છે.
ગૂગલ જેમિનીમાં રોડ સેફટી કે મારે કંડક્ટર એક્ઝામની તૈયારી કરવી છે, એની અંદર સિલેબસમાં એક ટોપિક છે રોડ સેફટી. આ રોડ સેફટીની અંદર શું શું આવે અને મને એના MCQ બનાવીને આપ, અથવા તો મને થિયરી આપ, હું વાંચી શકું અને એના પછી મને પ્રેક્ટિસ કરવા માટે MCQ બનાવીને આપ. સાહેબ ગૂગલ જેમિની તમને રોડ સેફટીની બધી માહિતી આપશે, સાથે સાથે નીચે MCQ પણ આપી દેશે. મારો સર્ચ ઓકે નિગમને લગતી મારે કંડક્ટરની એક્ઝામની તૈયારી કરવી છે અને ગુજરાત સરકારમાં જે પણ કંડક્ટર માટેના જે નિગમો છે એની મને માહિતી આપ. ટિકિટ અને લગેજના ભાડાના ગાણિતિક પ્રશ્નો બનાવી આપ. સાહેબ MCQ બનાવી આપ. મોટર વેહિકલ એક્ટ મારે કંડક્ટરની એક્ઝામ આપી છે, એમાં બેઝિક મારે જે પણ મહત્વપૂર્ણ જે એક્ટ હોય મોટર વેહિકલ એક્ટના એની મને જાણકારી આપ. ગૂગલ જેમિનીમાં સર્ચ કરો, જો તમારી જોડે જીઓનું કાર્ડ હોય તો મારો સર્ચ ઓકે તમને આખી આ વસ્તુ મળી જશે, ક્યાંય કરવાની જરૂર નથી. હું તો કહું છું ચાલો તમે ગુજરાતી વ્યાકરણ છે સાહેબ, ઇતિહાસ, ભૂગોળ, એની પ્રેક્ટિસ, MCQની પ્રેક્ટિસ, મોક ટેસ્ટ તમે આપી શકો છો. તમારે મોક ટેસ્ટ આપી હોય ને તો ગૂગલ જેમિની મોક ટેસ્ટ પણ બનાવી આપશે. તમારે કહેવાનું કે આના 20 ગુણ છે, આના 10 ગુણ છે, આના 10 ગુણ છે. આ સિલેબસ છે ને એ ગૂગલ જેમિનીને આપી દો અને મને એમ કહો કે આ જે વેટેજ છે ને વેટેજ પ્રમાણે મને તું મોક ટેસ્ટ બનાવીને આપ, MCQ વાળી મોક ટેસ્ટ તમને બનાવીને આપશે. તમારી મોક ટેસ્ટ આપી હોય તો ફ્રીમાં આપી શકો છો ગૂગલ જેમિનીથી. અત્યારે સાહેબ AI બહુ આગળ નીકળી ગયું છે. ઓકે ફરીથી કહું છું, હું તો ભરપૂર ઉપયોગ કરું છું. ઓકે તમને ભણાવવામાં તો મારો કહેવાય છે AI નો ઘણો બધો ઉપયોગ મારી એની અંદર થાય છે. મારે કોઈ ટોપિક તમને સમજાવવાનો હોય તો હું પહેલાં ગૂગલને જેમિનીને પૂછું છું, પહેલાં વેરીફાઈ કર, અત્યારે લેટેસ્ટ પ્રમાણે આ માહિતી વેરીફાઈ છે. ચલો હવે સ્ટુડન્ટને ખબર પડે એ રીતના સમજાવવાનું છે મને, અને મસ્ત પરફેક્ટ ફોર્મેટની અંદર તું મને કરી આપ, મસ્ત ફોર્મેટની અંદર કરી આપો જેથી તમે ઇઝીલી સમજી શકો. સાહેબ આ વસ્તુ તમે તમારી જાત માટે કરી શકો. તમારા જોડે મોબાઈલ છે, તમે મારો વિડીયો જોવો છો એનો મતલબ તમારા જોડે મોબાઈલ છે. આ મોબાઈલની અંદર ગૂગલ જેમિની ના હોય તો ગૂગલ જેમિની અંદર નાખો અને નાખીને આ બધું એની અંદર તમે લખો, તમારે જે જોવે લખો એ તમને આપી દેશે. ઓકે બાકી તો સાહેબ પૈસા તમારા છે, તમારે જ્યાં વાપરવા હોય ત્યાં તમે વાપરી શકો છો. ઓકે તો 60% ગ્લાસ ભરેલો છે, તમારે પીવાની શરૂઆત કરવી હોય તો તમે કરી શકો છો. બાકી તમારે રાહ જોવી હોય કે ભાઈ 40% હજુ આવે, 100% થાય, એના પછી મારી શરૂઆત કરવી છે, ઓકે તો પણ તમારી મરજી. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.